अस्सलामुअलैकुम, वेलकम टू माय चैनल। मैं તમારા માટે એક નવી રેસીપી લઈને આવી છું। બાફેલા અંડા મસાલા રેસીપી છે। કેવી રીતના બનાવું છું તે તમે જોજો અને સબસ્ક્રાઈબ કરશો। વિડીયો સરસ લાગે તો લાઈક કરશો, શેર કરશો, કમેન્ટ કરશો। દોસ્તો મારી ફેમિલીમાં એને સપોર્ટ જરૂર કરશો ને આગળ લઈ જજો। મારી ચેનલને આગળ લઈ જજો ને વિડીયો મારું પૂરું જોજો। અહીં મેં બાફેલા ચિયાના અંડા લીધા છે, એને આપણે કાપી લઈશું। કેવી રીતના કાપું છું તે તમે જોજો। આપણે બે ભાગ કરવાના છે। બેમાંથી આપણે બીજા બે પીસ કાઢવાના છે। આની અંદરથી આપણે એટલે એક અંડામાંથી 4 પીસ આપણે કરવાના છે। એવી રીતના આપણે આ 3 અંડા કાપી લેવાના છે। જોઈ રહ્યા છો અહીંયા મેં અંડા કાપી લીધા છે। એને હવે આપણે મસાલાવાળા બનાવવાના છે। અહીંયા મેં કઢાઈ લીધેલી છે, એની અંદર આપણે તેલ રેડી લઈશું। થોડું તેલ રેડવાનું છે। હવે આપણે જીરું નાખીશું। 1 ચમચી જીરું નાખવાનું છે। અહીંયા જીરું તતરી ગયું છે। હવે મેં પ્યાજ લીધેલા છે, એક પ્યાજ ધોઈને કાપ્યો છે, જ્યાં જરૂર નાખી દઈશું। અહીંયા મેં 3 મરચાં લીધેલા છે, તે ધોઈને મેં કાપી લીધેલા છે, તેને આપણે નાખી દઈશું। જોઈ રહ્યા છો અહીંયા પ્યાજ શેકાઈ ગયા છે। હવે આપણે નાખવાનું છે ટામેટું। અહીંયા મેં એક ટામેટું લીધું છે, ત્યાં ધોઈને કાપી લીધું છે, તેને આપણે નાખી દઈશું। અહીંયા આપણે શેકાવા દેવાનું છે ટામેટાને, બફાવા દઈશું થોડી વાર। અહીંયા મેં અડધી ચમચી આદુ લસણની ચટણી લીધી છે, તેને આપણે નાખી દઈશું અને હલાવી દઈશું તો જોડે શેકાઈ જાય। જોઈ રહ્યા છો અહીંયા ટામેટા શેકાઈ ગયા છે। હવે આપણે નાખીશું સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી હળદી પાવડર, 2 ચમચી લાલ મરચું, થોડો ગરમ મસાલો અને 1.5 ચમચી ધાણા જીરું પાવડર, થોડું કશ્મીરી લાલ મરચું અને એને આપણે લઈશું। થોડું પાણી રેડવાનું છે આપણે અને થોડું પાણી રેડીશું એને। બે પાણી બી નહીં, થોડું પાણી રેડવાનું, એને આપણે સરસ રીતે શેકાવા દઈશું। મસાલો શેકાઈ ગયો છે। હવે આપણે ઈંડા નાખી દઈશું, જેને આપણે હલાવીશું સરસ રીતે। જોઈ રહ્યા છો અહીંયા મેં મિક્સ કરી દીધા છે। હવે આપણે નાખવાનું ચોપ પરથી ધાણા અને લીલું લસણ, અને ઉપરથી ધાણા અને લીલું લસણ નાખી દીધું છે। એને આપણે મિક્સ કરી દઈશું। અમે મિક્સ કરી દીધું છે અને થોડી વાર આપણે શેકાવા દેવાનું છે। જોઈ રહ્યા છો અહીંયા અંડા શેકાઈ ગયા છે, સરસ રીતે ફ્રાય થઈ ગયા છે શેકાઈને। અને
એને કહેવાય તવા ફ્રાય. એકદમ મસાલાથી ભરપૂર. હવે આપણે નાખીશું થોડો ચાટ મસાલો ઉપરથી. ચાટ મસાલો નાખ્યા પછી આપણે એને હલાવી દઈશું. આપણા અંડા મસાલા રેડી થઈ ગયું છે. હવે એને આપણે પ્લેટમાં કાઢી લઈશું. જોઈ રહ્યા છો અહીંયા મેં પ્લેટમાં કાઢી લીધેલી છે અંડા મસાલા. તમને મારી રેસીપી કેવી લાગી છે કમેન્ટમાં જરૂર બતાવશો. શેર કરશો, લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો. કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલ પર કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો. ને આ બહુ ઇઝી છે મસાલા રેસીપી, અંડા મસાલા રેસીપી. તમે બી એકવાર ઘરે ટ્રાય કરશો. તો તમને મારી રેસીપી કેવી લાગી છે એક લાઈક જરૂર કરશો. ચાલો એક નવી રેસીપીની સાથે મળીશું. બાય બાય. અલ્લાહ હાફિઝ.